આવતી દેખાઈ રહી છે બ્રોકરેજ હાઉસીસ તરફથી। ગુડ મોર્નિંગ ચાંદની ચાની શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું તો આપણે જોઈએ છીએ કે આજકાલના બ્રેકિંગમાં ચાલી રહ્યું છે એનબીએફસી સેક્ટર્સ તો એનબીએફસી પર જ મોર્ગન સ્ટેનલીએ પોતાના મત જાહેર કર્યા છે। તેમના મતે આરબીઆઈએ જેમ ફાઇનાન્શિયલ અને આઈઆઈએફએલ ફાઇનાન્સ પર કડક પગલાં લીધા છે એ સિવાય નજીકના ગાળામાં તેમના મતે આરબીઆઈ તરફથી આવી એક્શન બીજી એનબીએફસી કંપની ઉપર પણ જોવા મળી શકે છે। એટલે થોડાક તેમને એક નેગેટિવ ઇમ્પેક્ટ તેમને એનબીએફસી સેક્ટર્સ માટે તેઓ આપી રહ્યા છે। ત્યાં જ બજાજ ફાઇનાન્સ પર જીએસ એટલે કે ગોલ્ડમેન સેસે પોતાનો મત જાહેર કર્યો છે। તેમના મતે Q3 FY22 થી FY24ની વચ્ચે લોન કારોબારનો AUM જે છે તે વાર્ષિક ધોરણે 45% દર તે વધતો જોવા મળ્યો છે। ત્યાં શેરના બદલાવને કારણે કરીને લોન કારોબારનો AUM જે છે તે 19,200 કરોડ છે। સાથે Q3 FY24માં કુલ AUMના 6% જે શેર્સ ફેરફાર જે થયા છે તેના લોન કારોબારનો AUM ધરાવે છે। ત્યારબાદ નજર કરીએ પાવર ફાઇનાન્શિયલ્સ પર CLSAનો મત જાણીશું। તે તેમને PFC માટે તેમને બાય રેટિંગ આપે છે। લક્ષ્યાંક તેમને ₹560 પ્રતિ ₹550 પ્રતિ શેર કર્યા છે। ત્યાં RSE માટે પણ તેમને ખરીદારીની સલાહ આપી છે। લક્ષ્યાંક તેમને વધાર્યા છે। લક્ષ્યાંક તેમને વધારીને ₹560 પ્રતિ શેર કર્યા છે। તેમના મતે Q4માં ગ્રોસ NPAમાં લગભગ 60 થી 17 બેસિસ પોઈન્ટનો સુધારો આવી શકે છે। સાથે તેમને Q4માં PFC અને RSE માટે રાઇટ બેક્સ માટે પણ તેમને 70 થી 60 બેસિસ પોઈન્ટના સુધારાની શક્યતાઓ તેમને દર્શાવી છે। ત્યાં જ Q4માં લેન્કો અમકન્ટની ડીલમાં રિઝોલ્યુશનની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। અને FY25-26 સુધીમાં PFC માટે NIM જે છે તેમાં લગભગ 5 થી 13 બેસિસ પોઈન્ટનો સુધારો આવી શકે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। એટલે ખાસ કરીને તેમને PFC અને RSE માટે તેમને પોતાનો એક પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે। ત્યારબાદ નજર કરી લઈએ શેર્સ પર તો રિલાયન્સ પર JP મોર્ગને ઓવરવેટ રેટિંગ આપ્યા છે। લક્ષ્યાંક તેમને ₹31 પ્રતિ શેર કર્યા છે। તેમના મતે રિલાયન્સના શેર અર્નિંગ ટ્રેક પર જોવા મળી રહ્યા છે। સાથે રિફાઇનિંગ તેના પેટ્રોકેમ માર્જિન્સ ટેરિફ EPF માટે પૂરતા પ્રમાણમાં મોટા વેરિયેબલ્સ પણ જોવા મળી રહ્યા છે। ત્યારબાદ નજર કરી લઈએ યુટિલિટીઝ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશું। અહીંયા તેમના મતે આગામી દાયકામાં $550 બિલિયન મૂડી ખર્ચના અનુમાન જોવા મળી રહ્યા છે। આ કારણસર NTPC તેમના ટોપ પિક્સ પર છે। ત્યારે BHEL માટે તેને ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને તેના આઉટલુક માટે પણ તેઓ પોતાનો એક પોઝિટિવ મત તેઓ આપી રહ્યા છે અને તેમના આઉટલુક ખૂબ જ BHELના મજબૂત લાગી રહ્યા છે। ત્યારબાદ છેલ્લા કાઉન્ટર પર નજર કરીએ તો IIFL ફાઇનાન્સ પર જેફરીશનો મત જાણીશું। અહીંયા તેમને રેટિંગ તેમને ડાઉનગ્રેડ કર્યા છે। તેમને બાયથી હોલ્ડ કર્યા છે અને લક્ષ્યાંક પણ તેમને ઘટાડ્યા છે। લક્ષ્યાંક તેમને ₹765 પ્રતિ શેરથી ઘટાડીને તેમને ₹435 પ્રતિ શેર કર્યા છે। તેમના મતે ગોલ્ડ લોન પર પ્રતિબંધથી નફા પર તેની અસર જોવા મળી શકે છે। સામે આ ગોલ્ડ લોન પર જે પ્રતિબંધ લાગ્યો છે તે કેટલા સમય માટે દૂર થશે તેની અત્યારે કોઈ સ્પષ્ટતા નથી। તે સાથે તેમનું એ પણ માનવું છે કે 9 મહિના સુધી આ પ્રતિબંધ રહી શકે છે અને 9 મહિના આગળ જો આ પ્રતિબંધ રહે છે તો ગોલ્ડનો AUM જે છે તેમાં લગભગ 51%નો ઘટાડો આવી શકે છે। સાથે FY25-26 માટે EPSમાં પણ 26% ઘટાડો આવી શકે છે। સાથે ROE પણ અનુમાનથી 4.5%થી લઈને 4.8% ઘટવાના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે અને FY26માં નફો જે છે તે લગભગ 6% ઘટી શકે છે અને FY24-26 દરમિયાન વાર્ષિક 5% EPSમાં પણ ઘટાડો આવવાની તેઓ ધારણા રાખી રહ્યા છે। એટલે જેમ ફાઇનાન્સ ખૂબ જ નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી રહ્યો છે જેફરીઝ તરફથી તેનું ઇમ્પેક્ટ આપણે જોઈ શકીએ છીએ। IIFL ફાઇનાન્સ પર જેફરીઝનો નેગેટિવ ઇમ્પેક્ટ આવ્યો છે તે પણ આપણે જોઈ શકીશું। એટલે ચાની આ બધા જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે દરેકમાં આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે। જી ડેફિનેટલી।